નમસ્કાર, હું પ્રવીણ. રિયલ ડિબેટમાં આજે વાત કરીશું ગેસની ગરમીની. આમ પણ ઉનાળામાં ગરમીનો પારો રેકોર્ડ તોડી રહ્યો છે, પરંતુ બીજી તરફ મોંઘવારીનો પારો તેને પણ ટક્કર મારી રહ્યો છે. કોઈ જગ્યા બાકાત નથી કે તમે મોંઘવારીથી બચી શકો. ગેસની ગરમીની વાત કરવી છે. ગેસ એટલે તમારા ઘર સુધી પાઇપલાઇનથી પહોંચતો રાંધણ ગેસ હોય, એલપીજીનો સિલિન્ડર હોય, કમર્શિયલ સિલિન્ડર હોય, તમામમાં ભાવ વધારો થયો. તમને પેટ્રોલ ડીઝલ પોસાઈ નથી રહ્યું. 7 રૂપિયાથી વધુનો ભાવ વધારો છેલ્લા અમુક દિવસોમાં થયો, જે 137 દિવસથી શાંત હતો. પરંતુ તમામ તરફથી મોંઘવારી દજાડી રહી છે. પેટ્રોલ ડીઝલ તમને પોસાય નહીં તો સીએનજી કીટ ગાડીમાં કરાવી છે, તો સીએનજી કીટ ગાડીમાં નખાવ્યા બાદ પણ અમદાવાદમાં અદાણી સીએનજીનો ભાવ 74 ને પાર થયો. ગુજરાત ગેસમાં થોડો ડિફરન્સ હશે, પરંતુ આ તમામ વચ્ચે સીધી અસર થાય છે મારા અને તમારા, આપણા સૌના ખિસ્સા પર. અસર પડે છે ભારતીય અર્થતંત્ર પર. કેમ કે ન માત્ર ચલો ગાડી ચલાવવા માટે કે પછી રસોઈ બનાવવા માટે ગેસનો ઉપયોગ થાય છે, પરંતુ ફર્ટિલાઇઝરથી માંડીને વીજ ઉત્પાદનથી લઈને ઔદ્યોગિક એકમો સુધી ગેસની વપરાશ થાય છે. અને આમાં પણ સંપૂર્ણ રીતે આપણે આત્મનિર્ભર નથી, જે આપણે તેલીબિયાના કેસમાં કે પેટ્રોકેમિકલ્સના કેસમાં વાત કરીએ છીએ. કેમ કે ભારત જે પ્રકારનું ઉત્પાદન છે, જરૂરિયાત છે, તેનો 49% તો જથ્થો આપણે ઉત્પાદન કરી લઈએ છીએ, પરંતુ બાકી જે કિસ્સો છે, બાકી જે ગેસનો જથ્થો છે, લિક્વિફાઈડ નેચરલ ગેસ, એ ભારત આયાત કરે છે. હવે સીધી સાદી રીતે જ્યારે 4 કે 5 રૂપિયા અહીંયા અમદાવાદમાં વધ્યા, સાથે સાથે કમર્શિયલ સિલિન્ડરમાં 200 રૂપિયાનો ભાવ વધારો થયો. એલપીજી રાંધણ ગેસનું સિલિન્ડર જે ઘરમાં વપરાય છે, 50 રૂપિયાનો ભાવ વધારો થયો. તો ચારે તરફથી ભાવ વધારો છે. હવે આની અસર સીધી સાદી રીતે મારા અને તમારા ખિસ્સા પર પડશે. હવે એ પણ સમજવાની જરૂર છે કે આવી સ્થિતિ રહી, કેમ કે રશિયા યુક્રેનનું યુદ્ધ, આ એક જ યુદ્ધ અલગ અલગ મંચ પર ભાગ ભજવી રહ્યું છે. અને આ યુદ્ધના કારણે જ સ્થિતિ એવી છે કે હવે ગેસનો ભાવ વધ્યો તો બાકી બધી વસ્તુઓ પણ મોંઘી થશે. મોંઘવારી માટે કમર કસી લેજો. અને આજની દ્રષ્ટિએ જીએસટીવી હંમેશા માને છે કે આવા પ્રકારના મુદ્દા પર ચર્ચા થવી જોઈએ, જે સૌને અસર કરે છે, સૌ ઘરને અસર કરે છે. અને આ મુદ્દા પર ચર્ચા ઇનડેપ્થ થવી જોઈએ. આજની ડિબેટમાં એ સમજીશું કે જે ગેસનું ઉત્પાદન છે કે નેચરલ ગેસ છે, આપણી જરૂરિયાત કેટલી છે, સામે આપણે ઉત્પાદન કેટલું કરીએ છીએ, આયાત કેટલું કરીએ છીએ, અને આયાત બાદ તેનો ઉપયોગ કયા કયા સેક્ટરમાં થાય છે. હવે જેમ કે ફર્ટિલાઇઝરના ભાવ વધ્યા, હમણાં ડીએપી થી લઈને એનપીકે 12-32-16, 150 થી લઈને 285 રૂપિયા સુધી ભાવ વધ્યા. સીધી સાદી અસર પહોંચી ગઈ. પ્રોડક્શન કોસ્ટ વધી જશે આ ઉનાળુ સિઝન માટે અને આવનાર ખરીફ સિઝન માટે. એ જ રીતે રિક્ષા, ઓટો રિક્ષા જે ચલાવે છે તેમને પણ આ ભાવ વધારો લાગુ પડશે. 4 વ્હીલ ચલાવે છે તેમને પણ ભાવ વધારો લાગુ પડશે. અને તેલીબિયા તો ભડકે બળી જ રહ્યા છે. એ તેલને ઉકાળવા માટે જે ગેસ વપરાશે તે પણ હવે વધુ ગરમી આપશે. તો સીધી સાદી ભાષામાં એ સમજીશું કે ગેસની ગરમી કોને કોને દજાડશે અને ભારતીય અર્થતંત્ર પર તેની શું અસર પડશે. આજ ખાસ ચર્ચામાં રિયલ ડિબેટમાં આપણી સાથે 3 મહેમાન જોડાશે. ડોક્ટર જયનારાયણ વ્યાસ જોડાશે આપણી સાથે, નયનભાઈ પરીખ જોડાશે આપણી સાથે, અને વધુ એક ખાસ મહેમાન કમલેશભાઈ ત્રિવેદી જોડાશે, જે ફાઉન્ડર છે અને એડિટર છે એલએનજી વર્લ્ડવાઇડ ઓનલાઈન પ્લેટફોર્મના, અને 20 વર્ષનો અનુભવ છે. ગ્લોબલ એલએનજી બિઝનેસ ટ્રેન્ડ જે છે તેને એનાલિસિસ કરે છે, અને પ્લેટ્સથી માંડી ગેસ સ્ટ્રેટેજી યુકે અને આરઆઈએમ ઇન્ટેલિજન્સ ઓફ જાપાન જેવી કંપની સાથે જોડાયેલા પણ છે. તમામનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી શરૂઆત કરી. હમણાં જો કે કરવું પડી રહ્યું છે કે મોંઘવારીની સિરીઝ જ માની લઈએ, એવા પરિબળો છે, અને પરિબળો મને તમને આપણે સૌને અસર કરે છે, દેશના અર્થતંત્રને અસર કરે છે. પરંતુ આ ગેસનો આજે પેચીદો મુદ્દો છે. આપણે એક સામાન્ય ભાષાની વાત કરી કે પેટ્રોલ ડીઝલના વાહન નથી પોસાતા તો સીએનજી કીટ નખાવી દીધી, ઘરે ગેસની પાઇપલાઇન આવી ગઈ. પણ હવે જે સ્થિતિ ઊભી થઈ છે, પેટ્રોલ ડીઝલમાં તો 7 રૂપિયાથી વધુના ભાવ વધી ગયા છે અમુક દિવસોમાં. સિરીઝ ચાલી છે એમાં પણ હવે 1 કાતરા વધે છે. પણ સીએનજી અને એલએનજી માં ભાવ વધારાથી યુક્રેન રશિયા પણ યુદ્ધ પણ ભાગ ભજવી રહ્યું છે. તેની અસરો કઈ કઈ જગ્યાએ થશે, કયા કયા સેક્ટરમાં થશે, અને અલ્ટિમેટલી સીધી અસર આમ આદમીથી લઈને ભારતીય અર્થતંત્ર પર શું? પ્રવીણભાઈ, જો આપણે અગાઉ ચર્ચા કરી હતી એમાં ઉગાવ એ વિષય પર પાછા
એક વખત રિવિઝિટ કરીએ ને ફરી એકવાર એની મુલાકાત લઈએ તો આ દેશમાં ફુગાવો એ પણ ફૂલ્યો ફાલ્યો છે અને એ ફુગાવામાં ખાદ્યાન્નનો ફુગાવો ખાવા સાથે સંકળાયેલ વસ્તુઓનો ફુગાવો સૌથી વધારે છે. હવે આ એક વાક્યમાં જવાબ આવી ગયો કે આ જ્યારે ભાવ વધારો સીએનજીમાં થશે ત્યારે એ કેટલો થવાનો એ વાત પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આપણે બહુ હરખે હરખે સીએનજી લીધો છે. લોકો સીએનજી કિટ ફિટ કરવા માટે ગાંડા હતા કે સીએનજી નો કિટ થાય એટલે પોલ્યુશન ના થાય અને સસ્તું પડે. હવે પોલ્યુશન નહીં થાય એ વાત સાચી, પણ સસ્તું પડે એ કેટલું સસ્તું પડે એ આપણે સમજવું પડે. તો આપણે જેમ પહેલા કહ્યું તેમ જે વધારો થયો છે રાંધણ ગેસમાં એ સિલિન્ડર દીઠ 31 માર્ચ 2022 થી 50 ઝીંકાયો છે અને કોમર્શિયલ સિલિન્ડરમાં 200 રૂપિયાનો ભાવ વધારો થયો છે. એટલે આ ભાવ વધારાને કારણે દરેક તમારી ફુગાવાનો પ્રાથમિક સિદ્ધાંત છે કે તમારે ફુગાવાની અસરને સમજવી હોય તો એક એનર્જીના ભાવ તમે વધારો તો બધા જ ભાવ વધે, કારણ કે એનાથી ટ્રાન્સપોર્ટનો ભાવ વધે, એનાથી બળતણનો ભાવ વધે, એનાથી તમને જે ખાદ્ય પદાર્થો છે એને લાવવા લઈ જવા એના માટેનો ભાવ વધે, વીજળીનો ભાવ વધે, દરેક ક્ષેત્રે ભાવ વધારો થાય. એટલે એક તો માંડ કરીને અર્થવ્યવસ્થા ખોળંગાતી ચાલે છે, એમાં ઓલરેડી 1.5% જેટલો તો એનો જીડીપી નો વધારો પાછો પાડ્યો છે જે આ ક્ષેત્રની એનાલિટિકલ એબિલિટી ધરાવતી સંસ્થાઓ છે એમણે. તો આ આપે કહ્યું કે સીએનજી અને સીએનજી થી આપણે બધા સુપરિચિત છીએ. તો મેં આજે વટવામાં એક જગ્યાએ ફોન કર્યો ઔદ્યોગિક એકમને કે ઉદ્યોગોને શું ભાવે પડે છે. તો અદાણી ગેસનો સપ્લાય છે ત્યાં, અને 15 માર્ચે 75.96 પ્રતિ એસસીએમ હતો. કદાચ ભાવમાં થોડું ઘણું આમ તેમ હોય, કંપનીને વધારે ખબર હોય, પણ આવું મોટું જ્ઞાન મને એમની પાસેથી પ્રાપ્ત થયું, ભાઈને જેને પૂછ્યું એની પાસેથી. અને એ 2011માં 9 રૂપિયા અને 28 પૈસા પ્રતિ એસસીએમ હતો. એટલે 2011 થી આ 15 માર્ચ 2022 એ સુધીના 11 વર્ષમાં ભાવ વધારે ખાસી 9 અને 75 એટલે 9 × 8 = 72 થાય. એટલે લગભગ આપણે ઉદાહરણ કહીએ તો 8 ગણી ભાવ વધારે યાત્રા કરી, અને 11 વર્ષ છે એને 8 ગણી છે એની વચ્ચે ડિવાઈડ કરી નાખીએ આપણે ફોર ધ સેક ઓફ એનાલિસિસ. તો દર વર્ષે 11 વર્ષે 8 ગણી ભાવ વધ્યા. તો એને 1 ગણા વધતા કેટલો સમય લાગે? તો 11/8 થાય. એટલે 8 × 8 અને 3 × 11 એટલે લગભગ 1.5 વર્ષે સરેરાશ. એમાં હું ઉદાર છું, 1.5 ગણું છું, 1.5 વર્ષથી ઓછું થાય. પણ 1.5 વર્ષે તમને કે મને ખબર પડે પહેલા આ સીએનજી બાબા વધ્યા જ કર્યા. રાતે ના વધે એટલા દિવસે વધે, દિવસે ના વધે એટલા રાત્રે વધે, અને આપણે બધા વાપરતા રહે. એટલે અમુક જગ્યાએ તો એટલી હદ સુધીની એમની જોહુકમી છે કે તમારે કશું કહેવા જેવું હોતું જ નથી. એટલે આપણે જો ઘેર રોટલો સમયમાં ખાવો હોય તો એ માગી આપવાનો ભાવ. એની તમે મીટર રીડિંગમાં પણ એ લોકો આવે ત્યારે આપણે જાણે બ્રિટિશ વાઇસરોયના પ્રેસિડેન્ટ હોય એ આપણા ત્યાં મુલાકાતે આવ્યા છે એવું લાગે આપણે. એટલે આ પરિસ્થિતિમાં 8 ગણો ભાવ વધારો સીએનજીમાં ચીકણો. એટલે બધી જ વસ્તુઓ જ્યાં જ્યાં એ બળતણ તરીકે વપરાતો હશે, જ્યાં જ્યાં એ ટ્રાન્સપોર્ટમાં વપરાતો હશે, જ્યાં જ્યાં એ રાંધણ ગેસ તરીકે કે ઘરમાં વપરાતો હશે, બધી જગ્યાએ
ભાવ વધારો થવાનો. આ પરિસ્થિતિ આ ગેસ આપણી કરવાનો છે. એટલે એક બાજુ પેલો માણસ બિચારો માંડ માંડ ચાલીને ઢાળ ઉતરતો હતો, ત્યાં કોઈએ કચ્છીને એને પાછળથી લાત મારી. પણ આપણો જીડીપી માંડ માંડ જમીનમાં પગ ફોડવાનો પ્રયત્ન કરતો હતો, ત્યાં એક ધડાક દઈને એને પડી, એટલે પાછું નીચે જશે. હવે આ ફાઇનલ છે એવું તો કોઈ કહેતું જ નથી, કારણ કે હજુ તો જે વાટાઘાટો થવાની છે જર્મની અને રશિયા વચ્ચે, કે જે ક્રૂડના ભાવ છે એ એમના કાયદા પ્રમાણે, એમનો જે એકબીજા વચ્ચેનો કરાર છે તે કરાર પ્રમાણે એ કાં તો એની ચૂકવણી તમારે ડોલરમાં કરવાની છે, કાં તો યુરોમાં કરવાની છે. હવે પુતિન એવું કે છે કે અમને તમે રૂબલમાં આપો. રૂબલમાં આપવા માટે જર્મનીને રશિયાએ જ રસ્તો બતાવ્યો, તમે 2 ખાતા ખોલો, અમને તમે જે ડોલરમાં થતી હોય રકમ એ આપણો કરાર મંજૂર, એ પ્રમાણે આપો, એ ખાતામાં ડોલરમાં નાખો, અને બીજું એક ખાતું રૂબલમાં ખોલો, એટલે પેલા ખાતામાંથી પેલા ખાતામાં તમે ટ્રાન્સફર થાય એ રીતના તમારી બેંકને સૂચના આપો. અને એ ડોલરમાં નહીં હોય, એ યુરોમાં પણ નહીં હોય, એ રૂબલમાં હશે. એટલે હજુ આ ક્યાં જઈને અટકશે તે આપણને ખ્યાલ નથી આવતો. એટલે વહેલામાં વહેલી તકે આ બધા જે ઝઘડે પડ્યા છે એની મોટામાં મોટી અસર થઈ છે યુરોપને અને ભારતને. એટલે આ પરિસ્થિતિમાં ઈંધણ તરીકે જોવું જોઈએ, પછી એલએનજી હોય, સીએનજી હોય, પીએનજી હોય કે ગમે તે હોય. હવે ગૃહિણીના બાટલા ઉપર એકાએક 20 રૂપિયાનો ભાર આવી ગયો, અને કમર્શિયલ સિલિન્ડર પર 200 રૂપિયાનો ભાર આવી ગયો. નાઉ વેર ધે વિલ પુટ ધીસ? ગૃહિણીને રસોડું ચલાવવાનું છે, એ રસોડામાં જે આવવાની છે વસ્તુઓ એ ટ્રાન્સપોર્ટથી આવવાની છે, એ કોઈ મોટા સ્ટોરમાં કે દુકાને જશે, એ ટ્રાન્સપોર્ટ ના ભાવ વધારો થયો એટલે ચીજવસ્તુઓનો ભાવ વધારો થશે. ત્યાર પછી તમારી બસો સીએનજી થી ચાલતી હશે, ટ્રક સીએનજી થી ચાલતી હશે, તો તમારે ટ્રાન્સપોર્ટનો ભાવ વધારો થશે. એટલે સાર્વત્રિક ભાવ વધારો જેને કહેવાય એ ભાવ વધારો આ રશિયા અને જર્મની જે રમી રહ્યા છે રમત આ યુક્રેન યુદ્ધના કારણે, એમાં ગમે તે થઈ શકે છે પ્રવીણભાઈ. એટલે આ એક વાક્યમાં કહેવું હોય તો આનાથી સાર્વત્રિક ભાવ વધારો થશે. એટલે દુબળી ગાયને બગૈયો ઘણી, ગાય દુબળી હતી અને વધારે બગાય ઓળગી. આપણે મધ્યમ વર્ગે આ જ કરવાનું છે. આપણે કહ્યું ને કે આપણને બધાને અસર થશે, ના, આપણને બધાને નહીં થાય. તમે સુધારી લો તમારું વાક્ય. 10% ને નહીં થાય, 90% ને અસર થશે. પેલા 10% તો એ સ્વયં મુક્ત છે આ બધી બાબતોથી, એમને કશું નહીં થાય. એમને તમે પેટ્રોલના ડીઝલના ભાવ, કેટલાક તો ઉત્પાદન પણ કરે છે પેટ્રોલ ને ડીઝલનું, એટલે એના ભાવ તમે વધારે તો એને તો એટલું 100 રૂપિયા લાવી અને 10 રૂપિયા ખર્ચવાના થતા હશે. આ બધી બાબતો એક જ વાક્યમાં કેવું તો ફુગાવો વધશે. ખાદ્ય ચીજ વસ્તુઓનો અને એનો ફુગાવો કારણે વધશે. ઉદ્યોગોને ટ્રાન્સપોર્ટ માંગવું પડશે, પહેલા ફિનિશ ગુડ નું મોકલવાનું અને કાચો માલ લાવવાનું, અને બળતણ તરીકે વાપરતા હોય તો બળતણ. અને એ બધું કર્યા બાદ ગૃહિણીના ગેસનો બાટલો એકલો જ વધ્યો નથી, સાર્વત્રિક ભાવ વધારો થશે. રસોડાની એક ચીજને યાદ કરો, આવતા મહિનાથી એના ભાવ સાંભળો તો વધી જશે. એટલે આ પરિસ્થિતિ છે. અત્ર તત્ર સર્વત્ર તમે કોઈ વાત મતલબ બાકી રાખીને જ્યાં અસર તમામ જગ્યાએ પડવાની છે. બગાઈ ને ઇતેડી વાળી વાત આવી એટલે મોંઘવારી ને ઇતેડી કે બગાઈ માની લઈએ, જે લોહી ચૂસી રહી છે. હવે જો ગામઠી ભાષામાં કહીએ, નયન પરીખ આપણી સાથે 9:35 સુધી છે. નયનભાઈ, જે સાહેબે જે બિલિંગમાં ડિફરન્સની વાત કરી 2011ના અને કરંટ અમદાવાદના ઔદ્યોગિક એકમોની એક એક્ઝામ્પલ આપ્યું. આપ તો ગુજરાતના ઔદ્યોગિક વિકાસ સાથે લાંબા સમયથી એક યા બીજી રીતે જોડાયેલા છો, તો આપના મતે આ ભાવ વધારાથી શું અસર પડશે? હજુ પણ શું ભાવ વધી શકે? કેમ કે ટૂંક સમય પહેલા જો મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ, તે ઉદ્યોગકારો પણ પોતાની માંગ લઈને આવ્યા હતા. તો આપના મતે જે ટ્રાન્સપોર્ટથી માંડીને જે ઉદ્યોગકારોમાં ગેસનો ઉપયોગ થાય છે, આ ભાવ વધારાથી શું અસર થશે?
બધા ગેસની જેમ જયનારાયણભાઈએ કહ્યું એમ કાસ્ટ છે. એટલે એક જ વાતની તમને આ વધારે પરેશાન કરશે અને તમને તમારા પેલા બધા મટીરિયલના ભાવમાં આનો વધારો તમારે સહન કરવો પડશે. હવે સિરામિકમાં તો ઓબ્વિયસલી ઈંધણ એક મેજર કોમ્પોનન્ટ ઓફ કોસ્ટ છે. એટલે એમ ક્યાં તો કોલસો વાપરવો પડે, ક્યાં તો ગેસ વાપરવો પડે, અને એ લોકો બધા ગેસ પર નિર્ધારિત યુનિટ થઈ ગયા છે, કારણ કે ગેસ એ લોકોને સસ્તો લાગતો હતો. હવે અત્યારે એમને ઓએનજીસી પાસે ટાઈમ મળતો હતો કે અહીંયા કલોલ પાસે બીજી બધી જગ્યાએ લોકો બીજા બધા જાત જાતના ઈંધણના સ્ત્રોત વાપરતા હતા, પણ હવે એવો કોઈ ઈંધણનો સ્ત્રોત રહ્યો નહીં, એ સસ્તો રહ્યો. એટલે આ ઉદ્યોગો તો એક તકલીફમાં છે જ, પણ જે કોમન માણસ કહીએ તો હું એમ કહું છું કે આપણે ત્યાં 50% ઇન્ડિયન્સ, આપણે મારા ખ્યાલથી આ ચેનલ ઉપર પહેલા સમાજની જયારે વાત થઈ ત્યારે આપણે ધ્યાન દોર્યું હતું કે 50% આપણા ભારતીયો 5,000 રૂપિયા પર મંથ ની આવક ધરાવે છે. હવે એ આવક ધરાવનારા માટે ગેસ સિલિન્ડરનો ગેસનો થઈ જાય તો એની પરિસ્થિતિ શું થાય? એટલે આપણે કેટલા આપણા મિત્રો છે, કેટલા જીએસટીવી ના દર્શકો છે, કેટલા આપણા ભારતના નાગરિકો છે જે લોકો આનાથી બિલો પોવર્ટી લાઈનમાં ધકેલી જશે. એટલે એ લોકોને ઓલરેડી જે પણ ચીજ લે છે એ બધામાં પેટ્રોલ ડીઝલ નો ભાવ વધારો મારા ખ્યાલથી બધામાં જોયું તમે તો પેટ્રોલમાં 7-8%, એલપીજી સિલિન્ડરમાં 5-7%, એટલે બધામાં ઓલરેડી 7% વધારો તો થઈ ગયો છે. હજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ કઈ સમાપ્ત થવાનું નામ લેતું નથી. એટલે એ નથી કે હવે કાલ પરમ દિવસે વાત પતી જશે. ધીરા ધીરા સ્ટેપ્સ લેવાય છે, પણ એમાં તરત બંધ થાય એવું જો નથી લાગતું તો આ પરિસ્થિતિ હજુ ખરાબ થઈ શકે એવા ચાન્સીસ વધારે લાગે છે. આમાં આપણે એક આપણે ભારતના લોકોના હિત માટે રશિયા જોડે વાતચીતો ચાલુ રાખી છે કે ભાઈ ગમે એમ કરીને આપણી પાસેથી રશિયા રૂપિયા લે કે રૂબલ લે અને ગેસ આપે, ક્રૂડ આપે. હવે અમુક વાર આપણને યુએસ ને બીજા બધા એમ કે તમે એક આવો દમનકારી દેશ છે અને કેવી રીતે આ સાથે ઉભા રહી શકો? પણ હું ગણું છું કે આપણા દેશના હિત કરીને સરકારે તો એ નિર્ણય લીધો છે કે આપણે આ પરિસ્થિતિનો એડવાન્ટેજ લઈ અને રશિયા બધાને વેચી નહીં શકે, રશિયા પાસેથી બધા લેશે નહીં, અને એનો સ્વિફ્ટ અને યુએસ ડોલરનો વ્યવહાર બંધ છે, ત્યારે આપણે કોઈ એની પાસેથી સ્પેશિયલ ડીલ મેળવી શકીએ? એ જો સ્પેશિયલ ડીલ મેળવી શકીએ તો એના રાજકીય પ્રત્યાઘાતો શું આવે, આપણે હ્યુમેનિટેરિયન લેવલ ઉપર શું વિચારીએ છે, પણ એ કદાચ આપણા ભારતીય જનતા ઉપર આનો માર, કારણ કે આપણે સસ્તા ભાવે રશિયા પાસેથી એ ચીજો કેપ્ચર કરીએ જે બીજા લોકો કેપ્ચર કરવાના નથી, એટલે બીજા લોકો લેવાના નથી કોઈને કોઈ કારણોસર. એટલે આપણે એના થોડા માત્ર ગ્રાહકો એવા હશે કે જે અત્યારે રશિયા પાસેથી લે એટલે એ છૂટકો નથી, અને આપણને બી એક સ્પેશિયલ ડીલમાં ગેસ અને ક્રૂડ મળે તો આપણો જે આ મોંઘવારીની ચપત છે આપણને એવડી ઓછી લાગે, અને બધાને જે ભાવ વધારો અત્યારે થયો છે એ કદાચ ક્યાં તો કાબુ ન થાય, કાં તો આગળ વધારે પકડે એવી કઈ પરિસ્થિતિ સર્જાય એવું લાગે છે. પણ આપણા ઇન્ડસ્ટ્રીઝ વાળાએ સહન કરવાનું છે, કારણ કે એ લોકોને આ બધી ચીજમાં ભાવ વધારો છે. આ એનર્જી ઇન્ટેન્સિવ અથવા સ્ટીલ વાળા કે બધા યુનિટ તો બધી વધારે તકલીફ છે, કારણ કે એ લોકો તો એનર્જી આધારિત ઇન્ડસ્ટ્રી છે, ઓલમોસ્ટ એનર્જી ઇઝ વન ઓફ ધ એવું છે. અને એમાં એક ફાયદો હતો કે ઇટ વોઝ અ ક્લીન ફ્યુઅલ, ઇટ વોઝ અ ચીપ ફ્યુઅલ. એટલે આપણે આગળ જેમ કહ્યું એમ ગાડીમાં બી પેટ્રોલ ડીઝલ ની ગાડી લઈને પછી આપણે એલપીજી ની કીટ મુકાવી દેતા હતા. કોઈક વાર આપણને એમાં ભય સ્થાનો લાગતા હતા, કોઈ વાર આપણને લાગતું હતું કે આ સમરમાં ગાડીઓ બળી છે, છતાં પણ આપણે એક રિસ્ક લઈ અને જે બને એટલું સેફ લાગે એ પ્રમાણે એલપીજી કીટ મૂકીને એ પ્રમાણે ચલાવતા હતા. એટલે એ બધું જે કરતા હતા કે થોડા બચે, એ હવે ધીરે ધીરે આ ભાવ વધતા જાય તો એ એડવાન્ટેજ ઘટતો જ. તમને પહેલા લાગતું હતું કે આવી કીટ મુકાવો અને તમે આટલા કિલોમીટર રોજ વાપરતા હો તો તમને એનું બ્રેક ઇવન, પણ એ ઘંટો હવે બદલાઈ જશે. અને તમે તો કીટ નખાઈને બેઠા છો, એટલે શોર્ટ ટર્મમાં તો તમારે બદલવાનો પણ અત્યારે કોઈ ઉપાય નથી.
એમ કરીને હું ગણું છું એલપીજી સિલિન્ડરમાં તમે શું લેવાના હતા, જે તમારા એમાં રાંધણ ગેસ જોઈએ છે તો જોઈએ જ છે. આપણે લોકો એમાં કોઈ અલ્ટરનેટ ફ્યુઅલ કે કોલસા ગેસમાં જઈ નથી શકવાના. એટલે એ જે બધા ભાવ વધારા છે એના કારણે જે કોમન માણસને હાલાકી પડે છે એ મારા ખ્યાલથી હજુ આવતા સમયમાં વધે નહીં તો સારો સિનેરિયો છે, પણ જરા હોઈ શકે એના માટે આપણા બધા દર્શકોએ તૈયાર રહેવાનું છે. અને આ પરિસ્થિતિ આપણને આજના ભવિષ્યમાં દેખાય છે. ઓકે, બહુ સારી વાત કરી કે અત્યારની પરિસ્થિતિ જ્યાં સુધી યુક્રેન રશિયા વચ્ચે હજુ તો ચાલો સમાધાન નથી થયું કે થાળે નથી પડી સ્થિતિ, તો આ સ્થિતિ હજુ પણ યથાવત રહેશે. કમલેશભાઈ ત્રિવેદી, જે વ્યાસ સાહેબે વાત કરી કે 2020-21 દરમિયાન આપણે એલએનજી ની આયાત 24.80 MMT હતી અને 2020માં નેચરલ ગેસની આયાત 61.54 BCM હતી, જેમાંથી 50% આયાત આપણે એલએનજી ની હતી. હવે જે સ્થિતિનું નિર્માણ થયું છે ને વ્યાસ સાહેબ અને પરીખ સાહેબે જે વાત કરી કે બધી જ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર અસર થશે દરેક ઘર પર, હવે આપના મતે ટ્રાન્સપોર્ટેશનથી માંડી ઉદ્યોગોથી માંડી જે અસર પડવાની છે તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર કઈ પ્રકારે પડશે? ભારતીય અર્થવ્યવસ્થા ઉપર ટૂંકા ગાળાની હશે કે મધ્યમ ગાળાની, એ ઘણા બધા ફેક્ટર્સ એમાં કામ કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જે એલએનજી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ પણ બે અલગ અલગ જાતના કોન્ટ્રાક્ટની. કમલેશભાઈ થોડો સોરી હું રોકવા માંગીશ, થોડો ટેકનિકલ ઇશ્યુ છે, એક હું બ્રેક માટે રોકાઈશ અને બ્રેક બાદ આપ આપનો જવાબ પૂર્ણ કરશો, કેમ કે નયનભાઈ પણ 9:35 સુધી છે. બ્રેક બાદ આપનો જવાબ પૂરો કરશો. એક બ્રેક માટે રોકાઈશું, ટેકનિકલ પ્રોબ્લેમ થોડો ઠીક થાય પછી કમલેશભાઈ ત્રિવેદીનો. વેલકમ બેક. ગેસની ગરમી, ગેસના વધતા ભાવ તમામને અસર કરી રહ્યા છે. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. થોડા ટેકનિકલ ઇશ્યુના કારણે કમલભાઈ ત્રિવેદીનો જવાબ સાંભળી શક્યા ન હતા. કમલભાઈ, આપનો જવાબ કમ્પ્લીટ કરશો. કઈ રીતે આ તમામની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી શકે? સૌથી અગત્યની વસ્તુ આમાં એ છે તો આપણું જે ડોમેસ્ટિક ગેસ પ્રોડક્શન છે એની સાથે આપણે ઇમ્પોર્ટ કરી અને એને આપણે મિક્સ કરી અને એન્ડ યુઝર્સને સપ્લાય કરી શકીએ ભારતમાં. અને જે કોન્ટ્રાક્ટ છે આપણા જે એન્ડ યુઝર જોડેના આપણે એ અલગ ટાઈપના કોન્ટ્રાક્ટ છે અને મોટાભાગના કોન્ટ્રાક્ટ આપણા ટેક ઓર પેના છે. એટલે જેમ કે સિરેમિક ઇન્ડસ્ટ્રી હોય કે વિદ્યાભૂષણ ઇન્ડસ્ટ્રી વાળા હોય તો તેના ટેક ઓર પેના કોન્ટ્રાક્ટ હોય છે. એ જ રીતે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એલએનજી, એની અંદર આપણે લાંબા ગાળાના કોન્ટ્રાક્ટ, આપણા લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ અને આપણા એક સ્પોટ એલએનજી કોન્ટ્રાક્ટ આપણા હોય છે. એટલે જ્યારે ફાઇનલ પ્રાઇસ તમારે જે કસ્ટમરને તમારે આપવાની જે નક્કી કરવામાં આવે એમાં ત્રણ વસ્તુ એમાં ફેક્ટરિંગ થતી હોય છે. એક તમારી ડોમેસ્ટિક ગેસની પ્રાઇસ, એક તમારા જે લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ છે એની પ્રાઇસ અને એક તમારી સ્પોટ એલએનજીની પ્રાઇસ. આ ત્રણેયનું જે મિક્સચર છે એ આપણે આપણા જે એન્ડ યુઝર છે અથવા જે ફાઇનલ યુઝર છે એ લોકોને આપણે આપીએ છીએ. એની સાથે પ્રાઇસમાં આપણે માર્જિન અને બધું એડ કરીને આપતા હોય જે સપ્લાયર હોય છે. અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર લાંબા ગાળાના જે કોન્ટ્રાક્ટ જે આપણા છે અને એ કોન્ટ્રાક્ટની અંદર જે પ્રાઇસ છે લગભગ એમાં બહુ મોટો ફરક પડતો. એમાં જે કોન્ટ્રાક્ટ છે બધા ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલા છે એટલે ભાવ થોડા વધ્યા છે. પણ સૌથી વધારે જે અસર થઈ છે એ જે સ્પોટ પ્રાઇસ છે જે એક તબક્કે 7મી માર્ચે $55 સુધી પહોંચતો હતો. એ રીતની જે એમાં અપ એન્ડ ડાઉન થયા કરે છે એના કારણે ઓવરઓલ જે ભાવ આપણે જે ગેસનો જે સપ્લાય કરીએ છીએ એન્ડ યુઝર્સને, પછી સીએનજી તરીકે હોય, પાઇપ નેચરલ ગેસ તરીકે હોય, સિરેમિક ઇન્ડસ્ટ્રીમાં હોય, સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં હોય, ફર્ટિલાઇઝરમાં હોય, ગમે ત્યાં હોય, એ દરેક જગ્યાએ એ વસ્તુની અસર થાય. એટલે જે ત્રણ જે મિક્સચર છે ડોમેસ્ટિક, લોંગ ટર્મ અને સ્પોટ, એ ત્રણેયનું મિક્સચરમાં ત્રણેયના અલગ અલગ ફેક્ટર્સ એમાં કામ કરે છે. સૌથી વધારે જે અસર થઈ છે છેલ્લા 45 દિવસથી છેલ્લા 2 મહિનાની અંદર એ સ્પોટ પ્રાઇસની અસર થઈ. અને એ સ્પોટ પ્રાઇસ જે મેં કીધું અત્યારે આજની તારીખમાં $5 આજુબાજુ છે. જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે લગભગ $12-15 આસપાસ હતો.
એટલે એ રીતનું જે વેરિએશન આવ્યું છે એના કારણે ઓવરઓલ ભાવ પર બહુ જ અસર થઈ છે. અને સૌથી બીજી એક અગત્યની વસ્તુ એ છે કે સીએનજી નો ઉપયોગ ડીઝલને રિપ્લેસ કરીને કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં સીએનજી કિટ મેન્યુફેક્ચરિંગ અને એને ડીઝલ વ્હીકલની અંદર ફિટિંગ માટેનો એક ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી સાણંદથી લઈને એક કચ્છ સુધી છેલ્લા 1 વર્ષમાં ડેવલપ થઈ છે. અને એ ઇન્ડસ્ટ્રીને કદાચ આનાથી બહુ મોટો ધક્કો લાગશે, કેમ કે જે લોકો ડીઝલના વ્હીકલને સીએનજીમાં કન્વર્ટ કરાવવાના પ્લાનિંગ કરતા હતા અથવા તો કરાવ્યા છે એ લોકો માટે ડીઝલ અને સીએનજી વચ્ચેનો જે ભાવનો ગેપ છે એ ઘણો ઓછો થઈ ગયો છે. અને એના કારણે એ ઇન્ડસ્ટ્રીને પણ ટૂંકા ગાળામાં ધક્કો લાગી શકે એમ. ચલો, ઇન્ડસ્ટ્રીને ધક્કો લાગશે એ વાત બહુ ક્લિયર કટ દેખાય છે જો ભાવ વધારો થાય. નયનભાઈ, આ બધા કિસ્સામાં વચ્ચે બાયોડીઝલ પણ ફૂલ્યું ફાલ્યું હતું, પણ વચ્ચે રેડો પડીને બધું બંધ થયું, એટલે જે ટ્રાન્સપોર્ટર જે છે તેના માટે એક નાનો એક વિકલ્પ, એક ગલી, ચાહે ટ્રાવેલ્સ બસીસ હોય કે પછી આપણે જે પણ લોજિસ્ટિક માટે જે ઉપયોગમાં આવતા ટ્રક્સ હોય, એ આનો મહત્તમ ઉપયોગ કરતા મજબૂરી પણ હતી કેમ કે મોંઘું હતું. હવે બેક ટુ સિટી, જે 31 માર્ચના દિવસે સીએનજી ગેસના છૂટક ભાવમાં 6 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીમાં 3.5 રૂપિયા એનસીએફ જે ઘટાડો જાહેર થયો. હવે આ કિસ્સામાં મહાનગર ગેસના પ્રવક્તા કહે છે કે ભાઈ આવનાર સમયમાં કંપની સપ્લાય પ્રાઇઝીસમાં પડનારી અસરોનો અભ્યાસ કરશે અને જરૂર જણાશે તો રિટેલ ગેસોની કિંમત વધશે. તો આ સંજોગોમાં કઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે? જે બધા વધી રહ્યા છે એના કારણે પરિસ્થિતિમાં મારા ખ્યાલથી જે ઇન્ડસ્ટ્રી કરી શકીએ એ તો ભાવ વધારો નાટકીય રીતે મારા ખ્યાલથી બહુ ઓછી ઇન્ડસ્ટ્રી છે કે જે પ્રાઇસ સોરી નયનભાઈ, હું આપને રોકવા માંગીશ 2 મિનિટ માટે, કેમ કે ભાવ વધારાની જેમ આજે ટેકનિકલ ઇશ્યુ અને સર્વર ડાઉન છે પણ પીછો નથી છોડી રહ્યો. વ્યાસ સાહેબ, આ જ સવાલ આપને. ફરી સવાલ કેવો પડશે કારણ કે કપાઈને આવે છે. જી, જે સ્થિતિ 31 માર્ચની મેં વાત કરી કે સીએનજીમાં પ્રતિ કિલો 6 રૂપિયા, પીએનજીમાં 3.5 પ્રતિ કિલો એસસીએમ માં ઘટાડો જાહેર કર્યો, અને એ બાદ જે મહાનગર ગેસ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે આવનાર સમયમાં જોઈશું કે પ્રાઇસ સપ્લાયમાં જે અસરો બસરો પડશે તો પછી આપણે રિટેલ ગેસની કિંમતો વધારીશું. હવે આ સંજોગોમાં તો એ પરિસ્થિતિઓ એ તો છે ને કે હવે વધારાનો વિકલ્પ વધારે ખુલ્લો લાગી રહ્યો હશે. કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય એ પોતાના ભાવની બાબતમાં હાથ પગ બાંધીને ક્યારેય સ્ટેટમેન્ટ ના કરે. પણ મહાનગર ગેસની બાબતમાં જે એપ્રિશિએબલ વસ્તુ છે અને જે ગુજરાત પણ કદાચ અમલમાં કરવાનું વિચારી શકાય તે એ છે કે એપ્રિલ મહિનાથી વેટનો દર 13.5% ઘટાડી દેવામાં આવ્યો છે. 3% કર્યો, 3.5% ઘટાડીને, જે અમલમાં 1 એપ્રિલથી આવી ગયો. અને આ જે ઘટાડો છે એ પૂરેપૂરો એમણે ગ્રાહકને પાસ ઓન કરવાની વાત કરી છે. એટલે મહાનગર ગેસને એને કહ્યું કે વધશે ત્યારે જોઈશું, પણ એ વધશે ત્યારે આ 13.5 રૂપિયાનું તો એમને એડવાન્ટેજ રહેવાનો જ છે. અને જે ઝડપથી મહાનગર ગેસે મુંબઈ અને એને આજુબાજુના ગ્રાહકો જ્યાં એ ગેસ સપ્લાય કરે છે એના માટે આ નિર્ણય લીધો તે ખરેખર આવકારદાયક છે. અને જે મોટા એકમો છે ગુજરાતના એમણે પણ આ લેવો જોઈએ, પ્રોવાઇડેડ કે રાજ્ય સરકાર વેટ ઘટાડવાની તૈયારીમાં હોય અથવા વેટ ઘટાડવા માટે તૈયાર હોય. હું રાજ્ય સરકારે વેટ ઘટાડવો જ જોઈએ એમ નથી કહેતો, કારણ કે ઓવરઓલ ટેક્સ બાસ્કેટ હોય છે, એટલે એક જ મુદ્દાને પકડીને એને આપણે ઘટાડવા નાખી દઈએ એવું નથી બનતું. પણ આઈ ડુ એપ્રિશિએટ કે વેટનો જે ઘટાડો થયો that they have straight away passed on to the consumer.
એણે કહ્યું છે તે સાચું કહ્યું છે કે જો ભવિષ્ય વધશે ભાવ તો હવે જોઈશું. અત્યારે આ જે છે તો એ એક વસ્તુ એપ્રિશિએબલ છે. બીજું કે અહીંયા તમે ભાવ આના બળતણના વધારી દીધા, પણ રિક્ષાવાળાઓને ભાવ વધારો ક્યારે મળશે? એટલે ફોર સમ ટાઈમ એ લોકો તો ખોટમાં જ ધંધો કરવાના છે, બંધ પણ નહીં કરી દેવાય. અને આ કઈ આ ગેસ થી ચાલતી રિક્ષાઓમાં કઈ કેરોસીન નો ભેગ નહીં થાય, અને કેરોસીન પણ કઈ સસ્તું નથી. એટલે જે લોકોને રાઈટ નાઉ વધારો આપવો પડશે, પે કરવો પડશે, પણ એમને બેનિફિટ તો જયારે ભાવ વધારો નક્કી કરવામાં આવે ત્યારે ડિફર્ડ બેનિફિટ તરીકે પાછલી અસરથી નહીં મળે, એ ફોરવર્ડ તરીકે જ મળશે. એટલે રિક્ષાવાળા છે, ટ્રાન્સપોર્ટ વાળા છે, જે ભાવ બંધણીથી બંધાયેલા છે, દાખલા તરીકે એસટી, મને ખબર નથી કેટલી એસટી ગેસ પર ચાલે છે, પણ જે કોઈ ચાલતી હશે એને એની ટિકિટના દર તો એ જ રહેવાના છે જ્યાં સુધી એવા ભાવ વધારો ન કરે ત્યાં સુધી. એટલે ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન પડશે. એ વાત આપણે સમજમાં રાખીને ચાલવી. ઓકે, અસરનો વ્યાપ વધુ હશે. કમલેશભાઈ ત્રિવેદી, હવે જે વાત નયનભાઈ પણ થોડો ઉલ્લેખ કર્યો, ટેકનિકલ ઇસ્યુના કારણે નયનભાઈ સાથે જોડાઈ શકીએ તેમ નથી, પણ જે પુતિને કહ્યું છે કે રશિયન ગેસ જોઈતો હોય તો હવે ફરજિયાત એની ચૂકવણી રૂબલમાં કરવી પડશે, જ્યારે યુરોપિયન ગ્રાહકોએ કહ્યું કે ભાઈ કોન્ટ્રાક્ટમાં યુરો અથવા ડોલરનો ઉલ્લેખ છે, જે શરત એક તરફા બદલી ન શકાય. હવે આજે જે ચૂકવણી શેમાં કરવી એ ચર્ચા એનર્જી માર્કેટમાં થઈ રહી છે, આ વિશે આપનું શું કહેવું છે? અને બીજી વાત કે યુરોપનો જે નેચરલ ગેસ છે એ કાપી નાખવામાં આવે તો ત્યાંની અર્થવ્યવસ્થાને બહુ મોટો ધક્કો લાગે તેમ છે. શું માનવું છે આ બંને મુદ્દા પર આપનું? કોન્ટ્રાક્ટ હોય છે ગેસના, એમાં વ્યવસ્થા હોય તો ટેક ઓર પે કોન્ટ્રાક્ટ હોય છે. યુરોપના ઘણા બધા દેશો સાથે રશિયાનો જે કોન્ટ્રાક્ટ છે, ગાઝપ્રોમ ગેસ કંપની છે, એનો જે કોન્ટ્રાક્ટ છે એ ટેક ઓર પે કોન્ટ્રાક્ટ છે. એટલે જો એ લોકો ગેસ લેવાનું બંધ કરે એક તરફા યુરોપિયન કન્ટ્રીઝ, તો એ લોકોને પણ તકલીફ પડે, એ લોકોને પણ પેમેન્ટ તો કરવું જ, એ એક બહુ મોટી વસ્તુ છે. બીજી વસ્તુ કે આ બધા જ કોન્ટ્રાક્ટની અંદર એક ફોર્સ મેજર નામની વ્યવસ્થા હોય છે કે જે એવું કહે છે કે જ્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી સંજોગો હોય કે જેમાં કોઈ પણ જાતની આપણા બંને પાર્ટીના એમના ક્ષમતાની બહારના કોઈ સંજોગો ઉભા થાય, તો એ સંજોગોમાં ફોર્સ મેજરને લાગુ પાડી અને એ લોકો બંનેમાંથી કોઈ પણ એક પાર્ટી ગેસ આપવાનું બંધ કરી શકે અથવા તો ગેસ લેવાનું બંધ કરી શકે. હવે એ જે વ્યવસ્થા છે એનો પણ ઉપયોગ કરીને બેમાંથી કોઈ પણ પાર્ટી આમાંથી છટકી શકે, એ પણ એક શક્યતા છે. પણ મોટાભાગે આજની તારીખ એવી છે કે એ લોકોની ગેસની રિક્વાયરમેન્ટ લઈને હાઉસિંગની રિક્વાયરમેન્ટ ગેસ પર જ, અને 50% ગેસ એ રશિયાથી આવે. રશિયાએ એની જે જૂની એક પાઇપલાઇન છે એ સિવાય નવી નોર્ડ સ્ટ્રીમ 2 નામની પાઇપલાઇન નાખી, જેની બહુ મોટી કોન્ટ્રોવર્સી ચાલી છે. આ જે પાઇપલાઇન રેડી પડી, સપ્ટેમ્બરથી જર્મની સુધી પાઇપલાઇન આવી ગઈ છે, અને એ પાઇપલાઇન પણ આ એક જે કોન્ટ્રોવર્સી અથવા જે ટ્રબલ છે રશિયા અને યુરોપ વચ્ચે, એને એક કરવામાં આવે છે. એટલે આજે એ પાઇપલાઇન રેડી કરી છે, બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ રશિયાનું એની અંદર છે, અને યુરોપિયન યુનિયનની જે રિક્વાયરમેન્ટ છે કે એ લોકોને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એ સિવાય મોનોપોલિસ્ટિક બિઝનેસ નહીં થવો જોઈએ. જે સપ્લાય કરે છે એ જ એના પ્રોડ્યુસર નહીં હોવા જોઈએ. રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટની અંદર રશિયન કંપની ફિટ છે, એના કારણે એ પાઇપલાઇન ધોંસમાં પડી છે. હવે આ સ્થિતિ જે રશિયાની ગ્લોબલની એને અવોઇડ કરવા માટે જેનું કીધું ફોર્સ મેજરનો બંનેમાંથી છે કે
નંબર 1. નંબર 2, એ લોકોને રશિયાને સપ્લાય કર્યા વગર ચાલે એમ નથી, અને યુરોપને ગેસ લીધા વગર ચાલે એમ નથી. યુરોપે રશિયન ગેસને રિપ્લેસ કરવા માટે ખૂબ મોટા પાયે અમેરિકાથી એલએનજી ઇમ્પોર્ટ કર્યું છેલ્લા 3 મહિનામાં, પણ છતાંય એની જે રિક્વાયરમેન્ટ છે એની સામે એલએનજી એ રિક્વાયરમેન્ટને પૂરી કરી શકે એમ નથી. એટલે અંતે યુરોપને રશિયન ગેસ સિવાય ચાલે એમ નથી. રશિયા પાસે યુરોપની સાથે જે ડેડિકેટેડ લાઇન છે પાઇપલાઇન, એવી પાઇપલાઇન બીજી કોઈ જગ્યાએ સાઇઝની એક ક્ષમતાની નથી. એટલે રશિયાને પણ એનો ગેસ જે પ્રોડ્યુસ કરે છે એને મોકલવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. બીજી વસ્તુ એ છે કે નેચરલ ગેસ એક એવી વસ્તુ છે કે જેને તમે સ્ટોર નથી કરી શકતા. જો તમે એને એલએનજીમાં કન્વર્ટ કરો તો જ તમે એને સ્ટોર કરી શકો, પણ જો એને તમે નેચરલ ગેસ તરીકે રાખો તો તમે એને સ્ટોર નથી કરી શકતા. એ બધા મોટો પ્રોબ્લેમ છે. એટલે તમે એક વખત એને પ્રોડ્યુસ કરો એટલે તમારે ક્યાંક ને ક્યાંક સપ્લાય કરવો જ પડે. એટલે એ લોકો પાસે યુરોપ એક મોટું માર્કેટ છે. સેકન્ડરી માર્કેટ તરીકે એ લોકો પાસે ચાઇના છે, અને એક ટર્શરી માર્કેટ, બીજા માર્કેટ તરીકે એમની પાસે જે એમના એલએનજીના લિક્વિફેક્શનના પ્લાન્ટ છે રશિયાના, એની અંદર એ લોકો ગેસને મોકલી અને મોટા પાયે એલએનજીમાં કન્વર્ટ કરી અને પછી એ લોકો એને એલએનજી તરીકે માર્કેટમાં સેલ કરી શકે. આ ઓપ્શન્સ છે એ લોકો પાસે આજની તારીખમાં. ઓકે, આ ચર્ચાઓ વચ્ચે આ વિકલ્પો છે અને વિકલ્પો વચ્ચે શરત છે વ્યાસ સાહેબ, કે રૂબલવાળી જે શરત મૂકી છે રશિયાએ, જો એ શરત પૂરી ન કરી શકાય અને જો ગેસનો પુરવઠો કાપી નાખે રશિયા, તો રેશનિંગ જેવી સ્થિતિ આવી જાય, તેનો આશરો લેવો પડે. અને આ પરિસ્થિતિમાં તો એવું છે કે હજુ તો યુક્રેન રશિયા વચ્ચેની સ્થિતિ હજુ જેસે થેની સ્થિતિમાં છે. ઉપરથી યુરોપની જે માંગ છે એ તો કદાચ આપણે જાણીએ છીએ કે ભારતીય વિદ્યાર્થીઓ જ્યારે તકલીફો થઈ ત્યાંના રેસિડન્ટ પણ કે ભાઈ ઓગાળવા માટે, મતલબ કે પાણી પીવા માટે જે ગેસ એક પ્રાથમિક જરૂરિયાત છે, જો આ પરિસ્થિતિ ઊભી થાય તો એક તો તકલીફ તો છે જ, ઉપરથી ભાવ વધારાનું ચક્કર તો આપણે માની જ લેવાનું આવનાર અમુક મહિનાઓ સુધી, જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે. હા, એ તો માની જ લેવાનું કે પણ વાત પહેલા સમજવા જેવી છે કે બંને બાજુ કરજ છે. યુરોપ અને જર્મનીને ગેસની જરૂર છે. રશિયા પાસે ગાઝપ્રોમનું મોટામાં મોટું ગેસ ફિલ્ડ છે, એને ગેસ વેચવાની ગરજ છે. હવે આ બે ગરજ વચ્ચે આ નવો ફણગો ફૂટ્યો છે, પણ સાથે સાથે એનો ઉકેલ રશિયાએ જ બતાવ્યો છે કે તમે 2 ખાતા ખોલો અને અમને જે ચૂકવવાના થતા હોય એ ચેક તમે ડોલર વાળા ખાતામાં નાખી દો, અને એ બેંકને સૂચના આપો કે ડોલરના રબલ કરીને અમારા ખાતામાં નાખી દે, તો સોલ્યુશન થઈ જાય. એટલે હું નથી માનતો કે આ બ્રેકડાઉન પોઈન્ટ સુધી જાય, કારણ કે બે બાજુ ગરજ છે. અને એમાં સિવાય કે મર્સનરી એટલે આ જે ખોડિયા તત્વો કંઈક કરે જુદી વાત છે, બાકી એઝ અ સોવરેન રશિયા વિલ નોટ ડુ ઇટ. અને આ બાજુ જર્મની અને આ દેશો જે મિંગ સ્ટોરી વાત કરી છે એ પણ એ બહુ જો થઈ ગયું હોત તો યુરોપમાં ઘણી બધી રાહત થઈ ગઈ હોત, આજેથી તો કાલે થશે. એટલે આ પરિસ્થિતિમાં હું નથી માનતો કે એટલે સુધી વાત પહોંચી જાય કે, પણ તમે જ્યારે કોઈ પણ વસ્તુનું આયોજન કરતા હો ત્યારે one should think of the worst one should think of the best and plan for the worst. એટલે જર્મની પ્લાનિંગ કરે છે એમાં ખોટું નથી, કારણ કે એકાએક બધું બંધ થઈ જાય તો એને જાહેરાત કરી શકે તો પછી તમને ગેસ એ રેશનિંગ કરવું પડશે અમારે. એટલે બધા એમાં ઘણા બધા ઇફ્સ એન્ડ બટ્સ છે, અને આઈ થિંક વી શુડ વેઇટ ફોર અ વાઇલ ટુ સી વિચ વે ધી વિન્ડ ફ્લોઝ. પણ I for one as an individual doesn't believe કે રશિયા ગેસ બંધ કરી દેશે એવું એને 100% ઈરાદો છે એવું લાગતું નથી. અને બીજી વાત રહી કે બધાને રૂબલમાં ચલણમાં જ આપવું એવું કઈ રશિયાના એ તો ડિસ્ક્રિશનરી પાવર્સ છે બધા. આપણને રૂબલમાં આપે ડોલર કરતા તો કદાચ આપણને અનુકૂળ આવતું હોય,
તો ઇટ વિલ બી બેનિફિશિયલ ઓલ્સો. એટલે આ બધી બાબતોમાં બહુ પડવા જેવું હાલના તબક્કેથી વેઇટ એન્ડ વોચ એના પરથી ઊંટ કિસ કરોડ બેઠતા હે તમે નિર્ણય લઈ શકો. ધ રિયલ ઇશ્યુ રાઇટ નાઉ ઇઝ કે તમારી જે એનર્જી બાસ્કેટ છે એમાં બે એનર્જી સોર્સિસ મેટર એ લોટ એન્ડ બોથ આર ફોસિલ ફ્યુઅલ્સ. એક કોલસો અને બીજું ક્રૂડ ઓઇલ અને ગેસ. હવે એ સિવાયના જે વૈકલ્પિક એનર્જીના સોર્સિસ છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, જીઓથર્મલ એનર્જી છે, એ હજુ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જી જે છે વર્લ્ડની એના કહેવા પ્રમાણે આપણે 2050 સુધી તો આમના જ શરણે રહેવાનું છે ફોસિલ ફ્યુઅલ્સના. એટલે એ આ દુનિયાની અર્થવ્યવસ્થાને દોરતા રહેશે, એમાં કોઈ શંકા નથી. અને એ જેની પાસે હશે એ ટુ સમ એક્સટેન્ટ કાંડું અબળવાનું કામ કરશે, એમાં પણ કોઈ શંકા નથી. કારણ કે નાઇધર યુ વુડ પ્રિફર એટમિક એનર્જી ફોર ધ રીઝન્સ ઓફ સમ ઇનબિલ્ટ inherent disadvantages and dangers. You cannot all of a sudden manufacture solar energy, wind energy. We can say whatever is on our platter. આપણે બહુ જ મહત્વાકાંક્ષી આપણી યોજનાઓ હતી, ઇટ હેઝ નોટ વર્ક. એટલે આ બધી બાબતો જોતા હજુ આવનાર સમયમાં અમેરિકાએ તો 1 લાખ બેરલ ક્રૂડ બજારમાં નાખ્યું, એટલે ટુ ધેટ એક્સટેન્ટ અમેરિકાની ડિમાન્ડ તો સંતોષ હશે. બીજું બધું જવા દઈએ તો ટુ ધેટ એક્સટેન્ટ બીજી માર્કેટને પુરવઠો આપવા માટે જે ઓપેક કન્ટ્રીઝ છે એમને એક થોડીક જગ્યા લીવે મળી ગયો. એટલે આ બધું ચાલશે હજુ, અને બધા વિકલ્પો ખલાસ નથી થઈ ગયા. એટલે ઇટ વિલ કન્ટિન્યુ. અને ઇન ધ મીનવાઇલ રશિયન ક્રૂડની ક્વોલિટીના પર પ્રશ્નો છે. આપણે રશિયન ક્રૂડ વાપરીશું, બધું આટલું બધું મળશે તો એમાં પણ ઘણા પ્રશ્નો છે. કારણ કે ક્રૂડની સુટેબિલિટી આપણી રિફાઇનરી માટે છે કે નહીં તે પણ જોવું પડે. એટલે મોસ્ટ ઓફ અવર રિફાઇનરીઝ આર બિલ્ટ ફોર લાઇટર ક્રૂડ. એટલે એ આપણી મોટામાં મોટી મર્યાદા છે. એટલે હાઉ યુ આર ગોઈંગ ટુ યુઝ ધેટ એડવાન્ટેજ વિચ રશિયા હેઝ ઓફર્ડ યુ, ધેટ ઓલ્સો રિમેન્સ ટુ બી સેડ. એટલે ઇફ્સ એન્ડ બટ્સ એન્ડ ઇફ્સ ચાલ્યા કરશે. હજુ આપણે 100% ઇન ધ બુલ્સ આઈ ફાયરિંગ નહીં કરી શકીએ. વર્લ્ડ એનર્જી સિનારીઓ શું રહેશે? કાલે ઉઠીને ઈરાન તમને રૂપી પેમેન્ટમાં તેલ આપવા તૈયાર થાય, ઇવન અડધું તેલ પણ રૂપી પેમેન્ટમાં આપે તો પણ કંઈક નવું થઈ શકે. પણ ઈરાન વિલ બી ગાઈડેડ બાય અમેરિકા. એટલે એ ત્યાં પાછો પ્રશ્ન તમને નડે. બાકી દે આર કેપેબલ ઓફ ગિવિંગ યુ. અને એમાં અમુક રકમ અડધી હોય કે અડધાથી વધારે રૂપી પેમેન્ટ તરીકે તમારા ખાતામાં જમા થાય અને એમાંથી ઈરાન વાપરી શકે ભારતમાંથી ખરીદી માટે. એટલે આ બધી બાબતો છે. બધા આ પ્રશ્ન એક સિટિંગમાં પૂરો થયો નથી. એટલે આપણે ત્રિવેદી સાહેબની એક્સપર્ટીઝનો લાભ પણ લેવો પડશે અને બીજા નિષ્ણાતો છે એમનો એક્સપર્ટીઝનો લાભ પણ લેવો પડશે. આ ચર્ચાઓને જો આપણે વાસ્તવિક બનાવી હોય તો. બાકી ઘણી જગ્યાએ જેમ બે ફેક્ટ થાય છે કે અમુક વખતે આવું થયું હતું તમે શું કર્યું, પેલા કે તમારી સરકાર શું કરે છે, એમાં ના ચાલે. એટલે આપણે રિયલ ડિબેટ નામ જ એટલે આપ્યું છે કે ત્રિવેદી સાહેબ જેવા નિષ્ણાત માણસો હોય, નયનભાઈ જેવા નિષ્ણાત માણસો હોય તો ચાલ્યા કરવું. અને વિષય સિવાય બહાર જવાનું નહીં. સમય જે પેનલિસ્ટ છે એને પૂરતો આપવાનો. અંદર કોઈ પેનલિસ્ટ એકબીજા સાથે ક્રોસ આર્ગ્યુમેન્ટમાં ઉતરે નહીં. That is why this is real debate. Otherwise, it could be a bullfight or it could be any other fight. કુકડા લડાઈ પણ થઈ શકે, પણ એવું નથી થતું આપણે ત્યાં. પોલિટિકલ સ્પોકપર્સનની ફાઇટ વચ્ચે ભલે ચક્કર તો મોંઘવારીનું વધી જ રહેવું છે, એમાં એ દલીલ માંથી બચી શકાય એમ નથી. પણ કમલભાઈ ત્રિવેદી, જે સાહેબે વાત કરી કે આંતરરાષ્ટ્રીય કારણો જે છે, ઈરાનથી માંડીને આપણે જે ક્રૂડની ઓફર થઈ રહી છે, ભાઈ આપણે સુટેબલ છે કે નહીં, આ ડિસ્કાઉન્ટ તો છે જ બહુ મોટું,
પણ આપણે જે રીતે આપણે સ્વિચ ઓવર થયા, જેમ પેટ્રોલ ડીઝલની ગાડીથી સીએનજી કીટો 50,000 અલગથી ખર્ચો કરાવીને નાખી, ઘરે ઘરે લાઈન આવી ગઈ છે શહેરોમાં, બાટલા થોડા ઓછા થવા માંડ્યા છે, એટલે એ પણ ચિંતા છે કઈ રીતે ટૂંકમાં થોડાક ભાવ વધારાનો વિરોધ કરવો. આ તમામ વચ્ચે આપણે થોડા સ્વિચ ઓવર થયા છીએ સીએનજી પર કે પીએનજી પર. હવે તેના કારણે માંગ પણ વધી છે, જરૂરિયાત પણ વધી છે, અને આપણે થોડા તેના પર નિર્ભર પણ થઈ ગયા છે. કેરોસીનનું નામ તો લેવાય તેમ નથી. તો અત્યારની પરિસ્થિતિમાં સાહેબ, શહેરથી માંડી ગામડું જે રિક્વાયરમેન્ટમાં વધારો થયો છે કે અથવા તો આપણે નિર્ભર વધુ થયા છીએ, તેના કારણે અત્યારની પરિસ્થિતિ આપણે વધારે થોડું ભોગવવું પડશે દરેક વ્યક્તિએ, દરેક ઘરે કે ચાહે ઉદ્યોગકાર હોય. એમાં કોઈ ડાઉટ નથી, એમાં કોઈ શંકા નથી કે જે રીતે આપણી નિર્ભરતા વધી છે, આપણું ડિપેન્ડન્સ વધ્યું છે નેચરલ ગેસ અથવા તો નેચરલ ગેસના કોઈ પણ ફોર્મમાં હોય, સીએનજીમાં હોય, સીએનજી પાઇપ ગેસમાં હોય કે હવે ઇવન એલએનજીની પણ એક ફ્યુઅલ તરીકે આપણે ટ્રકમાં યુઝ કરવાના સામે કોમર્શિયલ વેહિકલમાં યુઝ કરવાનું ચાલુ કરવાના છીએ અને પ્રોસેસ ચાલુ છે. એટલે કોઈ પણ ફોર્મની અંદર આપણે જયારે ગેસ ઉપર આપણી ડિપેન્ડન્સી નિર્ભરતા વધી છે ત્યારે એની ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ જગ્યાએ અસર તો રહેવાની છે. કેમ કે જે પ્રાઇસ વધારો, જે ભાવ વધારો કમલેશભાઈ ત્રિવેદી, અવાજ પહોંચી રહ્યો છે? મે બી કદાચ થોડો ટેકનિકલ ઇસ્યુ છે, ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. વ્યાસ સાહેબ, આ જ વસ્તુ કે આપણે નિર્ભર વધુ થઈ ગયા, આપણે કમલેશભાઈનો જવાબ પણ લઈશું, પણ આજે ખબર નહીં ટેકનિકલ ઇસ્યુ કયા ચોઘડિયામાં આવીને બેઠો છે ગેસની ચર્ચા પર. સ્થિતિ એ છે કે આપણી નિર્ભરતા સાહેબ વધી ગઈ. જેમ પહેલા જ ઉદાહરણ દીધું કે એનપીકે ડીએપીમાં પણ ચલો ભાવ વધી ગયા, એ પણ વાપર્યા સિવાય છૂટકો નથી અત્યારની દ્રષ્ટિએ. એ જ રીતે નિર્ભરતા વધી, ઉપરથી આ બધા આંતરરાષ્ટ્રીય કારણો, તેની આમ આદમી પર તો અસર પડે જ છે, સાથે સાથે ઇકોનોમી પર પણ પડશે. કયા આમ આદમી? એટલે કોઈ લોગોવાળી વાત નથી કરી રહ્યો, ચિંતા ન કરો. સામાન્ય માણસ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ. પ્રવીણભાઈ, જે મધ્યમ વર્ગ છે ને, ત્યાં સુધી તો શેરડીના હંચામાં પીસાવાનું જ છે, છેવટે કૂચા બહાર નીકળે. એ લોકોને, એટલે હું ને તમે અહીં આવી છીએ, પણ એમાં ક્યાં કયો છેડો કાપવો? શું સ્કૂલની ફી ઘટાડવી? શું યુનિફોર્મ પોતે નક્કી કરીને લાવવો? શું પુસ્તકોના જે અત્યારે અનબંધ પુસ્તકો ખરીદવા પડે છે, એ પુસ્તકોની ખરીદીમાં કઈ કાપ મૂકવો? અને આ બધું કર્યા પછી કેટલીક અતિ પ્રખ્યાત સ્કૂલોમાં ભણતું હોય છોકરું, તેને ફરજિયાત ટ્યુશન રાખવું પડે છે. તો આ બધી બાબતોમાં આપણે ક્યાં કાપ મૂકીશું? હવે જેમ જર્મની કન્ટીજન્સી પ્લાનિંગ કરે છે એમ આપણે કરવું જોઈએ, નહીં તો તકલીફ થાય. અને બચતની ટેવ પાડશો તો અમે કઈ નહીં થાય તો એ કામ આવશે, કારણ કે ત્રેવડ ત્રીજો ભાઈ છે. એટલે આ પરિસ્થિતિમાં મુશ્કેલી તો પડવાની જ છે, એમાં કોઈ શંકા નહીં. અને જેમાં આપણે 80% ક્રૂડ આયાત કરતા હોઈએ, 50% ગેસ આયાત કરતા હોઈએ, તો સ્વાભાવિક છે યુ આર ડિપેન્ડન્ટ પર. આમાં જો એક ફેક્ટર તો આપણે ચર્ચ્યો નહીં, દેટ ઇઝ ધી સ્ટ્રેન્થ ઓફ ધી રૂપી વર્સેસ ઇન્ટરનેશનલ કરન્સી. આપણો રૂપિયો તો બિચારો હળવો ફૂગ જેવો છે, એટલે એ ક્યારે ક્યાં જઈને અટકશે એ ખબર નથી પડતી. એટલે એક્સચેન્જ ફ્લક્ચ્યુએશન્સ ઓલ્સો વિલ હેવ ઇમ્પેક્ટ ઓન ધી પ્રાઇસીસ. એટલે આ બધી બાબતોને ધ્યાને લીધા બાદ ફર્ટિલાઇઝર અને અન્ય ઉદ્યોગો જેમાં ગેસ વપરાય છે, એમાં શું થશે? ખેડૂતની આપણે વાત કરીએ છીએ, પણ ખેડૂતને જો ખાતરો મોંઘા થશે તો કેટલી સબસિડી આપશે? અને ખેડૂતને અત્યારે મળતર નથી, જમીનોના ટુકડા થતા ચાલે છે, ઇનપુટની જે કોસ્ટ છે તે વધતી ચાલી છે, એ પ્રમાણમાં વળતર એમને મળતું નથી. એ વખતે ખાતરમાં પાછો કાં તો તંગી આવે ને ભાવ વધારો આવે, બે આવે તો શું થાય? એટલે આ ઘણા બધા પ્રશ્નો. આ એક ગેસ આપણને લાગે છે ગેસ છે, પણ એ ગેસ ખતરનાક ગેસ છે. ઓકે, એટલે એ વાતમાં આપણે ધ્યાન આપવું પડશે.
ઓકે ધવલભાઈ. ઓકે કમલેશભાઈ ત્રિવેદીની ફાઇનલ કોમેન્ટ. કમલેશભાઈ એ જે સાહેબે વાત કરી કે ચાલો વિદ્યુત મથકોમાં હોય કે ફર્ટિલાઇઝરની ફેક્ટરીમાં હોય, આ તમામ જગ્યાએ રિક્વાયરમેન્ટ છે જે આપણે અવગણી શકતા નથી. મતલબ કે આ સમસ્યા સાથે આપણે ડિપેન્ડેડ છીએ એ માનીને ચાલવું પડશે અને સ્વીકારવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. કમલેશભાઈ, આપણે એની સાથે રહેતા શીખવું પડશે. એ એક જ ઓપ્શન છે આપણો. સવાલ એ છે કે આપણે એ બળીને આપણે પાકવાન કરીશું ભાવનો વધારો હોય અથવા તો આપણી આપણે સહન આપણા એન્ડ કન્ઝ્યુમરને એ ખાલી જોવા અને દરેક વસ્તુમાં છે જ અને સારી લિમિટે આપે અથવા તો એને કરવું પડે છે. એ હાલમાં નક્કી કર્યું ભાવ વધારો એટલે કટ કરવામાં. એટલે એવી રીતે જનતા સમાજથી આ ફેઝને ફેઝમાંથી બહાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે એ દ્વારા અને ઇન્ડિવિજ્યુઅલ દ્વારા. ઓકે, ધન્યવાદ કમલેશભાઈ ત્રિવેદી, ડોક્ટર જનયાણ વ્યાસ. આજે ડિબેટ દરમિયાન થોડો ટેકનિકલ ઇસ્યુ વધુ રહ્યો. 4Gના જમાનામાં છીએ છતાં પણ 2G જેવો અહેસાસ થયો. તો આ બધા કારણો છે અને જ્યાં સુધી રૂપિયાની વાત છે આપણે ઉંમર સાથે નહીં સરખાવીએ. ફરીથી કહું પણ ગેસમાં વધતા ભાવ ચિંતા કરાવશે દરેક વર્ગને, દરેક ઘરને અને સાથે સાથે દેશના અર્થતંત્રને પણ. આપણે આત્મનિર્ભર નથી LNGમાં, પણ આ તમામ પરિસ્થિતિઓમાં જોઈએ યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિ ક્યારે થાળે પડે છે ત્યાં સુધી ભાવ વધારાનું ચક્કર ના જોવાનું થાય તો પણ જોવું પડશે, એ વાત પણ હકીકત છે. સાહેબ, ફાઇનલ કોમેન્ટ, ક્વિક રિએક્શન. એક જ વાક્ય છે, મારે ખાલી પૂછવું હતું કે હમણાં 6-7 દિવસથી આપણને આ ટ્રાન્સમિશનમાં તકલીફ પડે છે તો કોઈ વિદેશી હાથ તો નથી ને એની પાછળ? સર, વી વિલ ચેક ઇટ આઉટ શું સ્થિતિ છે ટેકનિકલી, બટ થોડી હરવાશ પણ જોઈએ. ચર્ચા થોડી ગંભીર હતી, ઊંડાણવાળી હતી, પણ ચિંતા કરવા જેવી પણ ચર્ચા હતી જેના પણ ચિંતન થઈ અને શક્ય એટલું તમામ જે પેનલિસ્ટ છે તેમને પાર્ટિસિપેટ કર્યું. અને ફરીથી સોરી વન્સ અગેન ટેકનિકલ ઇસ્યુ માટે વ્યાસ સાહેબ અને કમલેશભાઈ ત્રિવેદી, ધન્યવાદ. GSTVની રિયલ ડિબેટમાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.